તો ચાલો મિત્રો આપણે આયા હે પરિક્રમમાં આ છઠ્ઠી પરિક્રમા છે ચામુંડમાના ડુંગર ફરતી આપણે પરિક્રમમાં આયા હે। જો પરિક્રમ પૂરી કરી અને પછી આપણે ચડવાનું છે ડુંગર। જો હવે ડુંગર ચડવાનું આપણે કરવાનું છે ચાલુ। પરિક્રમા પૂરી થઈ જાય હવે ડુંગર ચડવાનો છે। જો આપણે ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું છે અને અડધે પહોંચી ગયા છીએ। જો પબ્લિક પણ એટલું છે, મોટી સંખ્યામાં માણસો આવ્યા છે અહીં પરિક્રમ કરવા અને ડુંગર ચડવા। જો લિફ્ટનું કામ પણ ચાલુ જ છે, લિફ્ટ ક્યારે બનશે ખબર નહીં, લિફ્ટ બનવાનું પણ ચાલુ જ છે। જય ચામુંડમાં કોમેન્ટમાં કરી દીજો। જો આ એક નાની છોકરી છે, જો ધજા લઈને કેટલી હરખથી ચડે છે ડુંગર। ડુંગર ચડીને ડુંગર ઉપર જો એક ભાઈની માનતા કેવી છે, જે ઢીસણિયા વરીને ડુંગર ચડે છે। પછી મિત્રો આપણે પણ દર્શન કરવા પહોંચી ગયા છીએ। આ તમે માણસો જો કેટલી ગળદી છે। જો તમને પણ દર્શન કરાવું, દર્શન કરી લો। જય ચામુંડમાં, બોલો ચામુંડા માતની જય। પછી મિત્રો આપણે દર્શન કરી અને પછી જવાનું છે મંદિર પાછળ સિક્કા ચોંટાડે ત્યાં। તો હાલો મિત્રો આપણે સિક્કા ચોંટાડી દેવી। તો બધા અહીંયા સિક્કા ચોંટાડે છે, આપણે પણ ચોંટાડી દીધા। પછી મિત્રો તમે રિટર્ન થોડા પગથિયા ઉતરો એટલે મહાકાળી માના મંદિર સામે જ આ એક ઝાડ છે જ્યાં બધા સિક્કા ચોંટાડે છે। અને આ સિક્કા શું કરવા ચોંટાડે છે ને, એને ખબર હોય ને એ કોમેન્ટમાં જણાવજો। જો ઠેઠ ઉપરથી હેઠે સુધી સિક્કા ચોંટાડેલા છે। મહાકાળી માનું મંદિર ને પ્રોપર તેની સામે જ છે આ ઝાડવું। અને પરિક્રમા કરવા કોણ કોણ આવ્યા હતા ને તે કોમેન્ટમાં જણાવજો। અને જય ચામુંડમાં કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલને। જય ચામુંડમાં।